ઝવેરચંદ મેઘાણીની ક્લાસિક વાર્તા કિશોરની વહુ. કદાચ આપણે સૌએ ક્યારેક ને ક્યારેક વાંચી કે સાંભળી હશે, પણ આજે આપણે એની થોડી ઊંડાણમાં ચર્ચા કરવાના છીએ. એ વાર્તાની સપાટી નીચે શું છુપાયેલું છે એ સમજવાની કોશિશ કરીશું. બરાબર. આપણી પાસે સ્ત્રોત તરીકે આ એક જ વાર્તા છે, પણ એમાં બે દુનિયા સમાયેલી છે. હા, બે અલગ જ દુનિયા. એક જે આખું ગામ જુએ છે, અને બીજી જે બંધ બારણા પાછળ જીવાય છે. અને આપણો હેતુ એ જ સમજવાનો છે કે આ બે દુનિયા વચ્ચેની ખાઈ કેટલી ઊંડી હતી. અને એ ખાઈમાં ચંદન નામની એક સ્ત્રીનું શું થયું. બરાબર. આ માત્ર એક વાર્તાનું વિશ્લેષણ નથી, પણ એક સામાજિક વ્યવસ્થાનું જાણે પોસ્ટમોર્ટમ છે. અને એની શરૂઆત જ બહુ નાટકીય છે. હા, એક ભવ્ય, લગભગ ઉત્સવ જેવું લાગે એવા મોતથી ચંદનનું મૃત્યુ થયું છે. અને એના સસરા મોતીશા શેઠે એના અંતિમ સંસ્કારમાં કોઈ જ કમી નથી રાખી. આખું ગામ એક જ વાત કરે છે, સસરો હોય તો મોતીશા જેવો. આ જ વાક્ય આખી વાર્તાનો પાયો છે. મને તો આ વાક્ય જ સૌથી રસપ્રદ લાગે છે. અહીંથી જ દેખાડાની શરૂઆત થાય છે ને. હા. 500 રૂપિયા રોજના હિસાબે મુંબઈથી ડોક્ટર બોલાવવો, પેલી મોંઘી દવાઓ. હા. અને પછી અંતિમ સંસ્કારમાં અધમણ ચંદન અને ઘીનો ડબ્બો. હા. આ સ્નેહ છે કે પછી પોતાની પ્રતિષ્ઠાનું પ્રદર્શન? આ બહુ સારો સવાલ છે, કારણ કે અહીંયા શોક છે ને એ અંગત લાગણી કરતાં વધુ એક સામાજિક રોકાણ છે. સામાજિક રોકાણ, બરાબર. મોતીશા શેઠ જે કંઈ કરી રહ્યા છે તે ચંદન માટે ઓછું અને પોતાની શેઠ તરીકેની છબી માટે વધુ છે. હા, એ રસ્તામાં પૈસા ઉડાડે છે, પણ કોના પર? ભંગીઓ પર. જેથી આખા ગામમાં વાત ફેલાય. બરાબર. દુઃખની ઘડીમાં પણ એ પોતાની બ્રાન્ડિંગ કરી રહ્યા છે. અને આજના જમાનામાં પણ આવું કંઈ જોવા નથી મળતું, જેને આપણે પરફોર્મેટિવ ગ્રીફ કહીએ છીએ. હા, બિલકુલ. સોશિયલ મીડિયા પર લાંબા સ્ટેટસ મુકાય છે, પણ અસલ લાગણી ક્યાંક ખોવાઈ જાય છે. સાચી વાત. મોતીશા એ જમાનાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હતા. હા, જે પોતાની છબીને લઈને બહુ સભાન હતા. બિલકુલ સાચું. અને આનું સૌથી ઉત્તમ ઉદાહરણ પેલી સાડીવાળી ઘટના છે. હા. એક નાનકડી વિગત, પણ એમાં આખા પાત્રનો સાર આવી જાય છે. એ જ વાત મારા મગજમાં ખટકી રહી હતી. જ્યારે ચંદનના મૃતદેહને ઓઢાડવાની વાત આવે ત્યારે સાસુ એક જૂનો ઘરચોળું કાઢે છે. જે વ્યવહારુ પણ કહેવાય. હા, પણ મોતીશા તરત જ એ પાછું મોકલાવીને ખાસ કિનખાબની મોંઘી સાડી મંગાવે છે. અને પછી જે વાક્ય બોલે છે, અત્યારે વહુ જેવી વહુ ગઈ અને આપણો જીવ એક ગાભામાં ગરી રહે છે. આ વાક્ય સાંભળીને કોઈને પણ એવું જ લાગે કે કેવો પ્રેમાળ સસરો છે. પણ શું એ પ્રેમ છે? જો આપણે ઊંડા ઉતરીએ તો સમજાય કે આ પ્રેમ નથી, આ ગણતરી છે. ગણતરી. એમને ચંદનના સન્માનની નહીં, પણ પોતાની શાનની ચિંતા છે. લોકો શું કહેશે કે મોતીશા શેઠની વહુને જૂના ગાભામાં કાઢી. એમની પ્રતિષ્ઠાનું શું? બસ, આ વાક્ય દંભની પરાકાષ્ઠા છે. એમના માટે મૃત્યુ પણ એક ઇવેન્ટ છે, જેને ભવ્ય રીતે મેનેજ કરવી પડે. અને આ ઇવેન્ટ મેનેજમેન્ટ માત્ર ઘર સુધી સીમિત નથી, ખરું ને? ના, બિલકુલ નહીં. મશાળેથી પાછા વળતા આખી બજાર વચ્ચે છાતી કૂટીને રડવું, વહુ રે મારી વહુ, એટલું કરુણ રુદન કે બીજાઓને પણ રડવું આવી જાય. આ શું હતું? શું એ ખરેખર ભાંગી પડ્યા હતા? મને નથી લાગતું. ના, એ એક કુશળ વ્યાપારી છે. એમને ખબર છે કે ક્યારે અને કેવું વર્તન કરવાથી ફાયદો થાય. અને ફાયદો તરત જ દેખાય છે. હા, ખીમચંદ ભરાડી નામનો એમનો એક લેણદાર આ રુદન જોઈને પીગળી જાય છે. અને પાછળથી મોતીશાએ એનું કર્જ માફ કરી દે છે. મતલબ કે એમના આંસુ પણ એક રોકાણ હતા. જેનું વળતર એમને મળ્યું. શોકને પણ તેમણે એક સોદામાં ફેરવી નાખ્યો. આ તો અકલ્પનીય છે. તો આખી દુનિયાની નજરમાં મોતીશા એક આદર્શ સસરા હતા, એક દેવતા સમાન. બિલકુલ. પણ દરેક વાર્તાની જેમ આ વાર્તાની પણ એક બીજી બાજુ હતી, જે બંધ બારણા પાછળ ધીમા અવાજે કહેવાઈ રહી હતી. અને એ બાજુ તો આનાથી બિલકુલ અલગ હતી. હા, અને એ બાજુ ત્યારે ખુલે છે જ્યારે ચંદનનો પિતા, જે એક ગરીબ માસ્તર છે, તે જ રાત્રે પાછા જવાની રજા માંગે છે. અને અહીંથી વાર્તા બીજો વળાંક લે છે. અને એ વળાંક એટલો તીવ્ર છે કે આઘાત લાગે. સાસુ પહેલા તો વિવેક બતાવે છે, પણ પછી ધીમે ધીમે ચંદનની ફરિયાદોનો પઠારો ખોલે છે. આરોપોની એક આખી યાદી રજૂ થાય છે. પહેલો આરોપ, રોગ તો પિયરથી જ આવેલો હતો, જાણે કે સાસરિયાની કોઈ જવાબદારી જ નહીં. આ એક ક્લાસિક ડિફેન્સ મિકેનિઝમ છે. દોષનો ટોપલો બીજા પર ઢોળી દેવો. પછી બીજો આરોપ કે તેને કોઈ કામ નહોતું કરાવતા તો પણ નાની વાતમાં રડી પડતી.
હા, આણામાં પૂરા લુગડા ન લાવ્યા એવી મજાકમાં પણ દળદળ આંસુ પાડી દેતી. આનાથી એવું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ થાય છે કે ચંદન અત્યંત સંવેદનશીલ અને નાજુક હતી, જે મોટા ઘરને લાયક નહોતી. મને તો ત્રીજો આરોપ સૌથી ખતરનાક લાગ્યો કયો? કે તે સાસુ-સસરાની મર્યાદા નહોતી રાખતી અને ઘરમાં થયેલી દરેક વાતની ફરિયાદ રાત્રે પતિ કિશોરને કરતી. એટલે સીધો ઘર તોડનારી વહુનો આરોપ. બરાબર. અને ઉપરથી એ ચીસો પાડતી કે મને કૂવામાં ફંડારો, મને અફીણ આપો, જાણે કે એનું દુઃખ પણ એક નાટક હતું. અને આ બધા આરોપો ચંદનની ગેરહાજરીમાં મુકાઈ રહ્યા છે. એ પોતાનો પક્ષ રજૂ કરવા માટે ત્યાં નથી. આ એકતરફી ટ્રાયલ છે. અને સૌથી દુઃખદ વાત એ છે કે જજ, એટલે કે ચંદનના પિતા, એ પણ સામેવાળાની દલીલો માની લે છે. હા, એ લજ્જા અને ગુસ્સાથી એટલા દબાઈ જાય છે કે એમને પોતાની દીકરી જ ગુનેગાર લાગવા માંડે છે. એમનો અંતિમ વિચાર તો હૃદય કંપાવી દે એવો છે. એ વિચારે છે કે મોટા ઘર સાથેનો મારો સંબંધ વધુ બગાડવા એ ન જીવી તે પણ સવળું જ થયું. એક પિતા પોતાની દીકરીના મૃત્યુને સવળું એટલે કે સારું થયું એમ માને. એનાથી મોટી ટ્રેજેડી કઈ હોઈ શકે? આ વાક્ય પિતૃસત્તાક સમાજમાં દીકરીના બાપની લાચારીની ચરમસીમા છે. એમને દીકરી માટે ન્યાય કરતા મોટા ઘર સાથેનો સંબંધ વધુ મહત્વનો લાગે છે. અને આના પરથી એ પણ સમજાય છે કે મોતીશા શેઠે ગરીબ ઘરની કન્યા લાવવાનો નિયમ કેમ રાખ્યો હશે, જેથી સામે પક્ષ ક્યારેય માથું ઊંચકીને વાત ન કરી શકે. હંમેશા દબાયેલો રહે. ચંદનના પિતાનું વર્તન એ નિયમની સફળતાનો જીવતો જાગતો પુરાવો છે. આ બધું ચાલી રહ્યું છે, પણ એક પાત્ર હજુ સુધી લગભગ મૌન છે. કિશોર. હા, કિશોર, જેની એ પત્ની હતી. વહુના મૃત્યુ પછી તરત જ રિવાજ મુજબ એને માથે લાલ પાઘડી બંધાવી, ચાંદલો કરી, ગોળ ખવડાવવામાં આવ્યો. જાણે કે એક પ્રકરણ પૂરું થયું, હવે બીજાની તૈયારી કરો. અને વાર્તા કહે છે કે શરૂઆતમાં કિશોરને પણ એક પ્રકારની રાહત થાય છે. બિચારી રીબાતી હતી, તે છૂટી. એવું તે વિચારે છે. આ કોઈ અસ્વાભાવિક પ્રતિક્રિયા નથી. લાંબી માંદગી પછી ઘણીવાર પરિવારના સભ્યો શારીરિક અને માનસિક રીતે થાકી જાય છે અને મૃત્યુ પછી એક પ્રકારની મુક્તિનો અનુભવ કરે છે, જેની સાથે અપરાધ ભાવ પણ જોડાયેલો હોય છે. પણ મને લાગે છે કે એની ખરી સમસ્યા એના મા-બાપ હતા છેલ્લા દિવસોમાં તો. ક્ષયના ચેપના ડરથી એમણે કિશોરને ચંદનની પાસે પણ જવા દીધો નહોતો. બરાબર. પ્રેમ અને કાળજી પર પણ ડર અને રિવાજો હાવી થઈ ગયા હતા. બિલકુલ. અને કિશોરનું મન એ વખતે સુન્ન હતું. એ કંઈ અનુભવી જ નહોતો રહ્યો. પણ પછી એક એવી ઘટના બને છે જે એના સુન્ન મગજમાં વીજળીનો ઝાટકો આપે છે. એને કારખાના પર મોકલવામાં આવે છે. અને ત્યાં એણે જે જોયું તેણે બધું બદલી નાખ્યું. એણે મજૂરોના જીવનમાં એક અલગ જ દુનિયા જોઈ. ત્યાં સંબંધોમાં કોઈ દંભ નહોતો, કોઈ દેખાડો નહોતો. સાસુ વહુઓ ખુલ્લેઆમ લડી લેતી અને પાછી ભેગી પણ થઈ જતી. ક્યાં લાગણીઓનો મુક્ત પ્રવાહ હતો, જે એના પ્રતિષ્ઠિત ઘરમાં ક્યારેય નહોતો. અને પછી એક દ્રશ્ય જુએ છે જે એના મન પર કાયમ માટે છપાઈ જાય છે. પેલું મજૂર સ્ત્રીવાળું? હા, એક મજૂર સ્ત્રીની આંગળી મશીનમાં આવી જાય છે અને એનો પતિ 100 લોકોની વચ્ચે દોડીને આવે છે. એ માત્ર એની આંગળી પર પાટો નથી બાંધતો, પણ પછી એને નાના બાળકની જેમ કેડમાં ઉચકીને ઘરે લઈ જાય છે. આ જાહેરમાં વ્યક્ત થતો સ્નેહ. આ કિશોર માટે એક આઘાત હતો. એણે ક્યાંય આવું જોયું જ નહોતું. એના ઘરમાં તો પતિ પત્નીએ એકબીજા સાથે જાહેરમાં વાત પણ મર્યાદામાં રહીને કરવાની હતી. અને આ દ્રશ્ય જોયા પછી એને અચાનક બધું યાદ આવવા લાગે છે. જૂની સ્મૃતિઓ જીવંત થઈ ઉઠે છે. હા, જાણે કે કોઈ બંધ દરવાજો તૂટી ગયો હોય. એને ચંદનનો અવાજ સંભળાય છે, એનું ડૂસકું. ત્યારે તમે મને શા માટે પરણ્યા, શા માટે પરણ્યા? એને એક ક્ષણ યાદ આવે છે જ્યારે એણે વિચાર્યું હતું કે એને છોડી દે. એને બધું યાદ આવે છે જે એ ભૂલવાની કોશિશ કરી રહ્યો હતો. અને એક સ્મૃતિ તો અત્યંત પીડાદાયક છે. પેલી હિસ્ટીરિયાવાળી? હા, જ્યારે ચંદનને હિસ્ટીરિયાનો હુમલો આવ્યો હતો અને એની માં કહી રહી હતી કે આ બધો ઢોંગ છે અને એ પોતે સાચું ખોટું પારખવા માટે ચંદનના પગના તળિયે ટાંચણી ભૂંકી રહ્યો હતો. આ યાદ આવતા જ એને પોતાની જાત પર કેટલી નફરત થઈ હશે. હા, આ અપરાધ ભાવની શરૂઆત હતી. એને સમજાઈ રહ્યું હતું કે ચંદનની પીડાને સમજી જ ન શક્યો અથવા સમજવા જ ન દીધો. પણ ખરી વાસ્તવિકતા તો હજુ બાકી હતી. એક એવી વાત જે એના મા બાપે છુપાવી હતી, પણ જે કિશોરના અપરાધ ભાવનું મૂળ બની. હા, અને એ વાત આખી વાર્તાને એક નવો અર્થ આપે છે.
છેલ્લા 4 મહિનાથી જ્યારે ચંદન પથારીવશ હતી ત્યારે કિશોર પોતે રાત્રે છાનોમાનો ઉઠીને એના ઝાડા પેશાબના વાસણ સાફ કરતો હતો. એ એટલી ગુપ્ત રીતે તડતો કે કોઈને ખબર ન પડે. આ વિગત કિશોરના પાત્રને સંપૂર્ણપણે બદલી નાખે છે. સાચી વાત. એ નિર્દય કે સંવેદનહીન નહોતો. એ પ્રેમ કરતો હતો. એ કાળજી લેવા માંગતો હતો. પણ એને એ બધું છુપાઈને કરવું પડતું હતું. કેમ? કારણ કે એના ઘરમાં પત્નીની સેવા કરવી એ બાયલાપણું ગણાતું. દીકરા પર વહુનો અમલ ચાલે છે. બસ એવું મેણું સાંગળવાના ડરથી એ પોતાનો પ્રેમ પણ વ્યક્ત નહોતો કરી શકતો. આજ તો આ વાર્તાની સૌથી મોટી ટ્રેજેડી છે. જાહેર જીવન અને ખાનગી જીવન વચ્ચેનો આ તફાવત. બિલકુલ. દુનિયાને બતાવવા માટે લાખો રૂપિયા ખર્ચાય છે, પણ અસલ પ્રેમ અને સેવા અંધારામાં છુપાઈને કરવા પડે છે. અને આ જ્ઞાન થતાં જ કિશોર અંદરથી તૂટી જાય છે. એને સમજાય છે કે ચંદનને જે સ્નેહ અને સમર્થનની જાહેરમાં જરૂર હતી તે એ ક્યારેય આપી શક્યો નહીં. અને આ આત્મજ્ઞાન પછી એ ચૂપ નથી રહી શકતો. એ વિદ્રોહ કરે છે. જ્યારે એના પિતા ફરીથી એના બીજા લગ્નની વાત કરે છે ત્યારે કિશોર જીવનમાં પહેલીવાર એમની સામે અવાજ ઉઠાવે છે. એ કહે છે, બાપુ, મારે જુદા થવું છે. જલ્દી મજિયારો વેચી આપો. મોતીશા શેઠ માટે તો આ એક ભૂકંપ જેવું હતું. એમણે ક્યારેય દીકરાને બોલતા સાંભળ્યો નહોતો. એ ગુસ્સામાં કહે છે, શું માકડને મોઢું આવ્યું કે? પણ કિશોર હવે પહેલા જેવો નહોતો રહ્યો. એણે ધમકી આપી કે 1 અઠવાડિયામાં ભાગ નહીં કરી આપો તો એ કોર્ટમાં જશે. આ એ જ કિશોર છે જે પોતાની પત્નીના પગમાં ટાંચણી ભોગતો હતો. પણ હવે એ બદલાઈ ગયો છે. એને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે. અને હવે એ જ વ્યવસ્થાનો ભાગ બની રહેવા નથી માંગતો જેણે એની પત્નીનો ભોગ લીધો. અને પછી એ ઘરમાંથી નીકળી જાય છે. ગામ બહાર, નદી કિનારે જઈને. એ એક એવી ચીસ પાડે છે જે કદાચ એના દિલમાં વર્ષોથી દબાયેલી હતી. એ બૂમ પાડે છે, ચંદન, ઓ ચંદન, મેં તારું ખૂન કર્યું છે. આ વાક્ય આખી વાર્તાનો સાર છે. હા. આ ખૂન કોઈ છરી કે બંદૂકથી થયેલું શારીરિક ખૂન નથી. ના. આ ભાવનાત્મક ખૂન છે. એક એવી વ્યવસ્થા દ્વારા થયેલું ખૂન છે જ્યાં એક સ્ત્રીની લાગણીઓ, એની ઈચ્છાઓ અને એના અસ્તિત્વને જ નકારી દેવામાં આવે છે. જ્યાં પતિને પોતાનો પ્રેમ પણ ગુનાની જેમ છુપાવવો પડે છે. બરાબર. કિશોરનો અપરાધ ભાવ એ વાતનો છે કે એ આ વ્યવસ્થાનો મૂક પ્રેક્ષક બની રહ્યો. એ પોતાની પત્નીનો પક્ષ લેવાની હિંમત ન કરી શક્યો. એને આત્મજ્ઞાન થયું, પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. હા, અને એટલે જ એની ચીસ માત્ર ચંદન માટે નથી, પણ પોતાની લાચારી અને કાયરતા પર પણ છે. એણે માત્ર ચંદનને જ નહીં પણ પોતાના પ્રેમને પણ મરવા દીધો હતો. તો આ વાર્તા આપણને એક બહુ ગંભીર પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. કિશોરનું જે અંતિમ વાક્ય છે, મેં તારું ખૂન કર્યું છે, શું એ માત્ર એક ક્ષણિક આવેશ અને અપરાધ ભાવનો ઉભરો હતો જે સમય જતાં શાંત થઈ જશે? અથવા શું એ માત્ર એક વ્યક્તિની આંતરિક ચીસ નથી, પણ એ સમગ્ર સામાજિક માળખા પરનો એક ગંભીર આરોપ પણ છે? એક એવડું માળખું જેમાં વ્યક્તિની સ્વતંત્રતા અને લાગણીઓ કરતાં કુળની પ્રતિષ્ઠા અને દેખાવને વધુ મહત્વ આપવામાં આવે છે. જ્યાં સુધી પ્રેમ કરતા પ્રદર્શનને અને સત્ય કરતા સમાજને વધુ મહત્વ અપાતું રહેશે, ત્યાં સુધી શું ચંદન જેવી અનેક વ્યક્તિઓનું આવું મનોવૈજ્ઞાનિક ખૂન થતું નહીં રહે? આ વિચાર સાથે આપણે સૌને છોડી જઈએ.